બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે, એટલે કે યોગ એટલે એક ચિત્તથી જે પોતે એને સત્ય માની અને બીજાને સત્ય માનવા માટે જે ઇન્સ્પાયર કરે છે, એવી બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. યોગનો અર્થ છે પોતે સ્વયં જે વિચારથી, જે વાક્યથી, જે શબ્દથી પોતે કન્વિન્સ છે. ફિલન્થ્રોફી, સેલ્ફલેસ સર્વિસ ટુ ધ સોસાયટી, ચેરિટી. હવે એ ફિલન્થ્રોફીને હું પોતે જીવનમાં નથી માનતો, પણ આઈ લાઈક ધેટ વર્ડ. ફોર એન એક્ઝામ્પલ, I like that word, but I don't believe personally in this concept. તો એ ફિલાન્થ્રોફી વર્ડને ગમવું અને એને પોતે જીવનમાં મૂકવું બે અલગ અલગ વાત છે. હવે ભગવદ્ ગીતાના ક્રમમાં એવું થયું કે ભગવદ્ ગીતાનો પ્રારંભ, દરેક અધ્યાયનો અંત તો બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રથી થયો છે, પણ એનો પ્રારંભ ભગવદ્ ગીતાનો કયા શબ્દથી થયું? ધૃતરાષ્ટ્રવાચ. જે બ્રહ્મ વિદ્યા શીખવાડી રહ્યું છે, એ ગ્રંથ જે યોગ શાસ્ત્ર આપી રહ્યું છે, જે સાક્ષાત ભગવદ વાણી છે, ભગવદ ગીતા ઉપનિષદ શું, એવા ધર્મગ્રંથનું, એવા મહાપુરાણનું, એવી ભગવદ વાણીનો પ્રારંભ થયો એવા વ્યક્તિના નામથી કે જેને હજુ શ્રી કૃષ્ણ એ બ્રહ્મ છે એવું પણ માનવામાં કષ્ટ થાય છે. ધૃતરાષ્ટ્રવાચ. ધૃતરાષ્ટ્રવાચ પહેલો શબ્દ ભગવદ્ ગીતામાં એટલા માટે આવ્યો કે આ સંસારમાં એવા ઘણા લોકો છે જે ભગવદ્ ગીતા કહે છે ઈશ્વરને ઈશ્વર માનવા તૈયાર નથી, સંસારમાં કોઈ ઈશ્વર જેવું તત્વ છે એવું સ્વીકારવા તૈયાર નથી, ભગવાન હોવા છતાંય ભગવાનના અસ્તિત્વમાં જેમને વિશ્વાસ નથી, એ અલ્ટિમેટ ક્રિએટર, એ સંરચના કરનાર, એ આ સંસારને બનાવનાર છે, એ કન્સેપ્ટમાં જેમનો વિશ્વાસ નથી. આ તો બિગ બેંગ થિયરી છે, એમાં ઈશ્વર જેવું કંઈ હોતું નથી. એવી વિચારધારાને સામે હોવા છતાં પણ જેને પગે લાગવાની ઈચ્છા થતી નથી, જેના અદ્ભુત લીલા ગુણ ચરિત્ર સ્વરૂપો આપણા શાસ્ત્રો કહે છે, છતાં પણ એ ગુણ લીલા સ્વરૂપોમાં, એના ચરિત્રોમાં જેને લેશ માત્ર વિશ્વાસ નથી, એવું જે વ્યક્તિ છે એનું નામ છે ધૃતરાષ્ટ્ર, કે જેના ચર્મચક્ષુ પણ નથી અને અંતશ્ચક્ષુ પણ બંધ થઈ ચૂક્યા છે. અને ભગવદ્ ગીતા એવા વ્યક્તિઓ માટે ભગવાને ગાઈ છે કે જેના ચર્મચક્ષુ એટલે કે સંસારને જુએ છે, એમાં જીવે છે, ખાય છે, પીએ છે, રહે છે, ભોગ કરે છે, રોગી થાય છે ને મરી જાય છે. મનુષ્ય રૂપેણ મૃગાશરંતી. શરીર મનુષ્યનું છે પણ મૃત્યુ એની પશુવત છે, જ્યાંથી આપણે સત્સંગનો પ્રારંભ કર્યો હતો. તો એ ભગવદ્ ગીતા જેનો મંગલ પ્રારંભ ધૃતરાષ્ટ્રની મનોવૃત્તિ વાળા જે સંસારમાં જીવ છે એમના માટે આ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ આપના સામે આ ઉપહાર પ્રસ્તુત કરી રહ્યું છું. ભગવાન કહી રહ્યા છે કે એવા જીવો માટે આ એક બમ્પર ડ્રોનું આખું પેકેજ, બંચ ઓફ ગિફ્ટ્સ ઇન 18 ડિફરન્ટ ફોર્મ્સ હું લઈને આવ્યો છું અને એ 18 અધ્યાય સ્વરૂપે આપની સામે રજૂ કરી રહ્યો છું. અહીંથી ભગવદ્ ગીતાનો પ્રારંભ થાય છે. વ્યક્તિનો જન્મ થાય તો આપણે સંસારમાં શું કહીએ? ખૂબ સુંદર સુંદર ગીતો ગવાય. પછી અન્નપ્રાશન થાય તો ગીત ગવાય. આપણી 16 સંસ્કારની પરંપરાને હિન્દુ ધર્મ કહેવાય છે, એવું તો આપણને ખબર હશે. ઘણા બધાને એ 16 સંસ્કાર, 16 સ્ટેપ્સ ઓફ અવર કલ્ચરલ ટ્રેડિશન, જેને 16 સંસ્કાર કહેવાય છે,
એમાં સૌથી પહેલો 16 સંસ્કારમાંથી પહેલો સંસ્કાર કયો? જન્મ નથી. પહેલો સંસ્કાર 16 સંસ્કારમાંથી પહેલો સંસ્કાર છે શ્રીમંત સંસ્કાર, જેને આપણે ખોળો ભરીએ છે ને આપણે, કે ભાઈ 7મા મહિને કદાચ ખોળો ભરે, 7મા મહિને લગભગ, કોઈ 6ઠા મહિને, કોઈ 7મા મહિને, તો 7મા મહિને ખોળો ભરાય છે. શ્રીમંત સંસ્કાર એ 16 સંસ્કારમાંનો પહેલો સંસ્કાર છે, અને અગ્નિ સંસ્કાર એ 16 સંસ્કારમાંનો છેલ્લો સંસ્કાર છે. એની વચ્ચે કેટલા બધા આપણા સંસ્કારો આવી જાય. જો શ્રીમંત સંસ્કાર થયો, પછી નાલ છેદન સંસ્કાર, માતાના શરીરથી શિશુનું શરીર અલગ થયું, નાલ છેદન સંસ્કાર. એ નાલ છેદન સંસ્કાર થયો. પછી નામકરણ સંસ્કાર થયું. ત્રીજું. ચોથું અન્નપ્રાશન સંસ્કાર થયો. પછી અક્ષરારંભ સંસ્કાર. પહેલું એનું જૂના જમાનામાં વૈદિક ક્રમ તો શું હતો કે અક્ષરારંભ થાય ત્યારે પિતા એ બાળકનું હાથ પકડીને ચોખાની થાળી ભરેલી હોય કાંસાના પાત્રમાં, એમાં અક્ષત મૂકેલા હોય, એ સોનાની ગિન્ની લઈ બાળકના હાથમાં પકડાવે અને પિતા એને લખાવડાવે આ 2 શબ્દો લખાવે, અને પછી પોતાના ઈષ્ટદેવનું નામ લખવામાં આવે, શ્રી કૃષ્ણાય નમઃ. આવું જ્યારે અક્ષર આરંભ થાય પણ સંસ્કાર છે. પછી કર્ણવેદ સંસ્કાર છે, કાન છેદવાનો સંસ્કાર છે. પહેલામાં જૂના જમાનામાં તો આપણા બધા જ બાળકો પુરુષો કર્ણવેદ વગર પુરુષ રહેતા જ નહોતા, દરેકના કાનમાં ધારણ. હવે પછી મોડર્ન ફેશનના નામે અહીંથી પાછું ત્યાં આવે એટલે પછી આપણને બહુ સરસ લાગે અને આપણે સ્વીકારી લઈએ, પણ 16 સંસ્કારમાંથી એક સંસ્કાર છે. એવી રીતે આ સંસ્કારોની વાત એક અલગ વિષય છે. 16th સેરેમની એન્ડ સેલિબ્રેશન્સ ઓફ હ્યુમન લાઈફ અકોર્ડિંગ ટુ હિન્દુઇઝમ, એ આખો એક અલગ કન્સેપ્ટ છે, એક અલગ આખો વિચારધારા છે. એના ઉપર અલગ વિષય કોઈ વાર સંસ્કાર કરીશું, આપણે સત્સંગ કરીશું કે 16 સંસ્કારોની મહિમા જીવનમાં શું છે. લગ્ન સંસ્કાર છે, પછી યજ્ઞોપવિત છે, લગ્ન સંસ્કાર છે, એમ કરતા અગ્નિ સંસ્કાર સુધીનો. તો આ 16 સંસ્કારોથી જે શૃંગારિત આપણી ભારતીય સંસ્કૃતિ છે, આપણું સનાતન હિન્દુ ધર્મ છે, એના મૂળમાં રહેલું જે તત્વ છે, જેમાં મનુષ્યના જીવનમાં બાળક જન્મે તો ગીત ગવાય, એ પરણે તો ગીત ગવાય, એ પહેલી વાર ભણવા જાય તો આપણે ત્યાં જૂના ગીતો હતા. નવું ઘર લઈએ અને વાત્સુ પૂજન કર્યું હોય, જેને હિન્દીમાં નાગલ કહે છે, એ કર્યું હોય તો નવા ઘરમાં ગૃહ પ્રવેશના મંગળ ગીત ગવાતા. પછી બહુનું શ્રીમંત હોય તો મંગલ ગીત ગવાય. પછી બાળક થયું, પાછું મંગલ ગીત ગવાયા. આપણા ગુજરાતી સમાજમાં, ગુજરાતમાં તો એવી ઘણી બધી જ્ઞાતિઓ છે, રબારીની ને ભરવાડની, એવી ઘણી બધી જ્ઞાતિઓ છે કે જેમાં કોઈ મરી જાય ને તો બી છાજિયા કૂટે. એ છાજિયા કૂટે, બધી લેડીઝો ભેગી થાય અને જોર જોરથી ગાય, રડતી જાય અને છાજિયા કૂટે. એના માટે નિમંત્રણ આપવામાં આવે. એના માટે જો ઘરના બધા બહુ ભેગા ન થયા હોય ને સમાજમાં ખરાબ દેખાય એવું હોય તો છાજિયા કૂટવાવાળી બહેનો પૈસા લઈને બી કૂટવા આવે. આ બધી પરંપરાઓ બધી. તો છાજિયા કે રાજ્યા? છાજિયા કૂટે, ચલો ભાઈ છાજિયા. તો આ પ્રકારના જન્મથી લઈને કે મૃત્યુ સુધી જે મનુષ્ય, જે માનવ ગાય, જે જીવાત્માના જીવનમાં ગવાય એનું નામ ગીત છે, અને જે પરમાત્મા પોતે ગાય એનું નામ ગીતા છે. જીવાત્મા ગાય એ ગીત છે અને પરમાત્મા ગાય તે ગીતા છે. હવે ગીત અને ગીતામાં શું અંતર છે? એ ગીત છે જે ગીત મનુષ્યના મુખે ગવાઈ રહ્યું છે, અને એ ગીત જ્યારે પ્રભુના મુખે, પરમાત્માના મુખે ગવાય છે,
ત્યાં આની માત્રા અંદર એડ થઈ જાય છે. ફક્ત એક માત્રા એડ થઈ જવાથી એનું સ્વરૂપ બદલાઈ જાય છે. ગીતનું ગીતા થઈ જાય છે આ માત્રા એડ થવાથી. અને આ જે છે એ બારાખડીનું બીજું અક્ષર છે અ. આ એ બીજું અક્ષર છે. અહીંયા વક્તા કોણ છે? તો ભગવાન છે. તો વક્તા પહેલા નથી આવતો, પહેલા શ્રોતા આવે છે. હું અહીંયા પ્રવચન માટે આવું અને આખું હોલ ખાલી હોય, માઇક સિસ્ટમ બહુ સરસ હોય, લાઇટ પંખા બધું જ તૈયાર હોય અને અહીંયા કોઈ જ ના હોય અને મારે પ્રવચન કરવાનું હોય, તો વક્તાનું મહત્વ છે કે શ્રોતાનું મહત્વ છે? શ્રોતાનું છે ને. તો સર એકાકી ન રમતે સ્વ દ્વિતીય મૈચ્છત. જે એકલો રમણ કરવા માટે સામર્થ્ય છે, પણ જેને એકલા પોતાની વાત રજૂ કરવા માટે, લીલાને પ્રગટ કરવા માટે, સંસારને પ્રગટ કરવા માટે, પોતાની અસ્તિત્વનું સ્વરૂપનું દર્શન કરાવવા માટે જે એકલો સમર્થવાન હોવા છતાં પણ જેને આદ્ય શક્તિની જરૂરત છે, સ એકાકી ન રમતે દ્વિતીય મૈચ્છત. અને બેના સમન્વયથી જે સૃષ્ટિનું ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થતી સૃષ્ટિને સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રીમદ ભાગવતજી. જેમ ભાગવતજી એ માતા છે અને ગર્ગ સંહિતા એ એની પિતા છે. ગર્ગ સંહિતા અને ભાગવતજી બંને મળે તો પૂર્ણાકૃતિ બની જાય છે. એવી રીતે ચારે વેદ, 18 ઉપનિષદ, સમસ્ત પુરાણો, આ બધું જ જ્યારે ભેગું થાય ત્યારે જે એક 18 અધ્યાયનો ગ્રંથ બને છે એનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા છે. એનો જન્મ ક્યાંથી થયો? ભગવદ્ ગીતાનો જન્મ ક્યાંથી થયો? તો આ શ્રોતા અર્જુન છે અ, જે માત્ર આ અસ્તિત્વ ધારણ કરીને આવ્યો છે, જે શાશ્વત નથી. હમણાં કોઈનું બાણ વાગે ને અર્જુન સમાપ્ત થઈ શકે છે. અને આ જે આકાર પામીને ઊભો છે એનું નામ પરમાત્મા છે. અને એ પરમાત્માને એક નહીં, સંસારના બધા બાણ વાગે તો પણ જેનું એ મૃત્યુનું આલિંગન થતું નથી એનું નામ પરમાત્મા છે. જેને મૃત્યુ, જે અજન્મા છે, જેને મૃત્યુ સ્પર્શ કરી શકતી નથી, જે સનાતન છે. સનાતન શબ્દનો અર્થ જ એ છે કે જેને કાળ પણ સ્પર્શી શકતો નથી. આ મૃત્યુલોક નામની પૃથ્વીનું સર્જન નહોતું થયું તે પહેલા પણ જે હતું, અને આના વિનાશ પછી પણ જેના અસ્તિત્વમાં કોઈ અંતર આવતું નથી, એ શબ્દનું નામ સનાતન છે. અને એટલા જ માટે આપણા ધર્મનું નામ હિન્દુ વૈદિક સનાતન ધર્મ છે. કારણ કે આપણે ખાલી ક્રિએશન બેઝડ કલ્ચરલ વેલ્યુઝને નથી માનતા, આપણે નેચર બેઝડ કલ્ચરલ વેલ્યુઝને માનીએ છીએ. પૃથ્વી તો અસ્તિત્વ ધારણ કર્યું છે. એક સૂર્ય, સોલાર સિસ્ટમમાં એક સૂર્ય, બધા જ પ્લેનેટ્સ એની આસપાસ એ સોલાર સિસ્ટમમાં, સૌરમંડલમાં એક સૌરમંડલ, એક સોલાર સિસ્ટમ, જેમાં વિનસ છે, માર્સ છે, જુપિટર છે, બધા જ ગ્રહો એની આસપાસ ફરે છે. એમાં પૃથ્વી પણ એની આસપાસ ફરે છે, ચંદ્ર પણ આસપાસ ફરી રહ્યો છે. કેન્દ્રમાં જેના સૂર્ય છે, એ સૂર્યનું વ્યાસ કેટલું છે કે જેમાં 13 લાખ પૃથ્વીઓ સમાઈ શકે એટલું વ્યાસ એ સૂર્યનો છે. અને પૃથ્વી ચોથા નંબરનો ગ્રહ છે. એના વર્તુળાકાર, એનું જે રેડિયસ છે, એના વ્યાસ જે છે એમાં ચોથા નંબરે પૃથ્વીનો નંબર આવે છે. એવી એક સોલાર સિસ્ટમ, એવી ટ્રિલિયન્સ ઓફ સોલાર સિસ્ટમ
જ્યારે એક સાથે ભેગી થાય એને આપણે મિલ્કી વે આકાશ ગંગા કહીએ છીએ. અને એવી ટ્રિલિયન્સ ઓફ આકાશ ગંગા ભેગી થાય એને આપણે યુનિવર્સ કહીએ છીએ, એને આપણે અંતરિક્ષ કહીએ છીએ. અને એવા અનેક અંતરિક્ષો, મિલિયન્સ ઓફ અંતરિક્ષ ભેગા થાય એને આપણે બ્રહ્માંડ કહીએ છીએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. સમસ્ત બ્રહ્માંડનું સર્જન કરનાર પોતે એ બ્રહ્માંડનું સર્જન કર્યા પછી લાખો કરોડો પૃથ્વી હોવા છતાં, લાખો કરોડો સોલાર સિસ્ટમ્સ હોવા છતાં, દરેક સોલાર સિસ્ટમમાં પૃથ્વી, મંગળ, બુધ, શનિ, કોઈમાં 12, કોઈમાં 24, કોઈમાં 28, કોઈમાં 7, કોઈમાં 3 એવા સોલાર સિસ્ટમમાં સૂર્યની આસપાસ ગ્રહો ફરી રહ્યા છે. એસ્ટ્રોનોમિકલ સાયન્સ, અંતરિક્ષ વિજ્ઞાન જે આપણને બતાવે છે, આપણા ઋષિમુનિઓ બતાવે છે. ભૃગુ સંહિતામાં મહર્ષિ ભૃગુ ઋષિએ એનું બહુ જ વિસ્તારથી એનું ચિંતન કર્યું છે. તો એવા સમસ્ત બ્રહ્માંડનો જે સર્જનહાર છે એમાં દરેક સોલાર સિસ્ટમમાં એક એક પૃથ્વી છે. દરેક પૃથ્વીના પાછા નામ છે. કોઈ પૃથ્વીનું નામ વસુંધરા છે, કોઈની કેતકી છે, કોઈ પૃથ્વીનું નામ વાસુકી છે, કોઈ પૃથ્વીનું નામ ધરા છે, કોઈ પૃથ્વીનું નામ અંબરા છે. પણ જે પૃથ્વીમાં આપ અને હું રહી રહ્યા છે એ પૃથ્વીનું નામ શું છે? શાસ્ત્રો કહે છે એ પૃથ્વીનું નામ મૃત્યુલોક છે. આ પૃથ્વી જેમાં આપણે રહી રહ્યા છે, જેમાં સવાર સાંજ સૂર્ય અને ચંદ્રની ગતિથી થઈ રહી છે, એ પૃથ્વીનું નામ મૃત્યુલોક છે. અને મૃત્યુલોક આ પૃથ્વીનું નામ એટલા માટે છે કે આ પૃથ્વી પર જે કોઈક વસ્તુ અસ્તિત્વ ધારણ કરે છે એ અસ્તિત્વ ધારણ કરનાર પદાર્થ એ સ્થાન ધારણ કરે છે. પર્વત હોય, ઝાડ હોય, કેરી હોય, આપણે હોઈએ, કોઈ પણ જળ પદાર્થ હોય, આ ખુરશી હોય, સોફો હોય, આ જાજમ હોય, આ કેમેરો, આ જેટલી પણ જળ વસ્તુઓ આપણને દેખાય છે એ અસ્તિત્વ ધારણ કરે એટલે સૌથી પહેલાં શું છે? એ સ્પેસ કવર કરે. અસ્તિત્વ ધારણ કરે એટલે એ સ્થાન ગ્રહણ કરે. સ્થાન ગ્રહણ કરે એટલે એ વજનને પામે, એ વજન ગ્રહણ કરે. જે જગ્યા રોકે એ વજન ગ્રહણ કરે. જે વજનને ગ્રહણ કરે એ નામને પામે. ગાયને ખબર નથી, આપણે એને ગાય કહીએ છીએ. પર્વતને ખબર નથી, આપણે પર્વતને હિમાલયો નામ નગાધિરાજ, સૌથી ઊંચો પર્વત આપણે હિમાલય કરીએ છીએ. પછી એને એવરેસ્ટ કોઈએ નામ આપે, કોઈ કઈ. આ પર્વતને ખબર નથી કે આપણે કદાચ વૃક્ષને ખબર નથી કે આપણે આને આંબો કહીએ છીએ, આને પીપળ કહીએ છીએ, આને આપણે વડ કહીએ છીએ. કારણ કે જેણે અસ્તિત્વ ધારણ કર્યું તો આકાર પામ્યું, આકાર પામ્યું એટલે વજન પણ પામ્યું, વજન પામ્યું એટલે નામ પણ પામ્યું. પણ જે જડ છે, જે જીવ છે અને ચૈતન્ય છે, આના વગર મારી અવાજ આપ સુધી ન પહોંચી શકે. એટલે જીવંત તો છે, આમાં ઉર્જા તો છે, આમાં ઇલેક્ટ્રિસિટી તો છે, ઉર્જા તો છે. તો આપણામાંની બે શક્તિ તો આમાં છે. એટલે કે આપણે લાઈવ સત્સંગ કરી રહ્યા છે, ઓનલાઈન નથી કરી રહ્યા. આપણે અહીંયા હયાત છીએ, ઉપસ્થિત છે. તો આપણ હયાત છે, આપણ અહીંયા ઉપસ્થિત છે. આપણામાં ઉર્જા છે એટલે આપણે અહીંયા બેઠા છે. હાથ પગ જ ન ચાલ્યા હોત તો આપણે પથારીમાં હોત ઘરે, આપણે નિસ્તેજ હોત. તો આપણે અહીંયા આવ્યા છે અને આપણને ખબર છે કે આપણે અહીંયા બેલફ્લાવરમાં શ્રીજી મંદિરમાં બેઠા છે. કારણ કે જળ, જીવ અને આપણે ચૈતન્ય પણ છે. જેનામાં હું બોલી રહ્યો છું એ જળ છે. એ મારી અવાજ આપ સુધી પહોંચાડે છે એટલે જીવ પણ છે, એનામાં સામર્થ્ય છે જે આપણે નથી કરી શકતા એ કરવાનું. પણ આને હું બેલફ્લાવરની શ્રીજી મંદિર હવેલીમાં બેઠો છું અને એમાં આ મારા શ્રી બોલી રહ્યા છે અને આટલા લોકો સાંભળી રહ્યા છે. એ આને શક્તિ હોવા છતાં પણ એને હયાતીનું ભાન નથી. આ જળ જીવ ચૈતન્ય સૃષ્ટિ છે.